વર્ષોથી અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુસ્લિમ તુચ્છીકરણ કરી રહી છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે। પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ મતદારો છે અને 4200 મુસ્લિમ લઘુમતી સમાજના મતદારો છે। મુસ્લિમોની પરિકલ્પના છે જુહાપુરાથી જમાલપુર વાયા પાલડી વાસણા। આ કોંગ્રેસ એને વેગ આપવા માટે એમને સિગ્નલ આપે છે કે અમે તમારી સાથે છે, આપ આગળ વધો। કારણ કે કોંગ્રેસની આ મત બેંક છે, જ્યાં જ્યાં મુસ્લિમોના બંચ છે ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે, એ આપ સૌ જાણીએ છીએ। ધારાસભ્ય અમિતભાઈ શાહ જ્યારે પણ મીટિંગ કરતા હોય, સંકલન સમિતિની મીટિંગ હોય કે કલેક્ટરની મીટિંગ હોય, એમના પાસે બે જ મુદ્દા હોય છે। એમને જમાલપુર વિધાનસભાને ટાર્ગેટ બનાવવાની હોય અથવા દરિયાપુર વિધાનસભાને ટાર્ગેટ બનાવવાની હોય। હવે અત્યારે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર કોંગ્રેસ પાર્ટીએ જે પ્રમાણે જે સમીકરણો બન્યા છે, ઓબીસી, એસટી, એસસી જે સીટો જે ઇલેક્શન કમિશનર તરફથી ડિક્લેર થઈ છે, એ પ્રમાણે જે ઉમેદવાર ત્યાં સક્ષમ હશે તેને ટિકિટ આપવાની વાત કરી હશે। એક મુસ્લિમ ઉમેદવારને એલિસ બ્રિજ વિસ્તારમાંથી જે ટિકિટ આપી છે, પાલડી બોર્ડની વાત છે કે પાલડી વિસ્તારના અંદર આપી છે, ત્યાં એમની સંખ્યા જોઈને એમને ટિકિટ આપી હશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોના પાસે હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ રાજનીતિ કરવાનો કોઈ બીજો મુદ્દા નથી।